ચલો કે પ્લેન માં જઈએ તો આપણે મેઘધનુષ ને અડી શકીએ? ન અડી શકીએ. તો એ શું હોય? શું હોય, કોઈને ખબર છે? એ તો આપણને આંખથી ખાલી દેખાતું હોય, બાકી સાચી હોય નહીં. આંખનો ભ્રમ હોય. સાચું, બહુ સરસ. હવે પછી કોઈ કઈ બનાવ્યું છે ભાઈ? રમકડું કે કઈ ચિત્ર કે કઈ નવી નવી વસ્તુ? જો આ પ્રિયાંશી બેન આવું બનાવ્યું છે. વાહ. હા, મીએ બનાવ્યું છે. બતાવો. ઓકે, વેઇટ કરો. તમે લોકો ચિત્ર દોરો છો કે નહીં? પછી આમાં સંગીત કોણ કોણ વગાડે છે? હા, શું વગાડો છો તમે? ગિટાર અને પિયાનો વગાડું છું. ગિટાર અને પિયાનો. અરે વાહ. પિયાનો. ગિટાર વગાડું છું. અરે વાહ, ગિટાર વગાડો છો, બહુ સરસ. તો ગિટાર ને સિતાર ને એ બધા છે ને તંતુ વાદ્યો કહેવાય. એમાં તાર આવે, એ તાર થી વાગે. જો કેવું સરસ બનાવ્યું છે, જુઓ. અરે વાહ, આ શું છે ભાઈ? કેવું સરસ ચિત્ર દોર્યું છે. સૂર્ય બનાવ્યો. બહુ સરસ છે ભાઈ, વાહ, ખૂબ સરસ. તમે લોકો સરસ સરસ ચિત્ર દોરો છો. ચાલો, આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ વદ ધર્મમ ચર ધર્મં ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ ઓમ સહના ભવતુ સનો ભુનક્તુ સવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ. અરે વાહ. હવે કવિન કાકા આવી ગયા છે. કવિન કાકા આપણને મસ્ત મસ્ત વાર્તા કહેવાના છે. સાંભળ્યું છે ને બધાએ? કેમ છો છોકરાઓ? હું પણ મજામાં છું. એ તમે લોકોએ ગયા વખતે
મંગળવારે ઉત્તરાયણમાં શું કરેલું? મકર સંક્રાંતિમાં સરસ મજા ખાવાનું ખાધેલું કે નહીં? ચીકી કોઈએ બનાવેલી? બનાવેલી? હે? કોઈએ ઊંધિયું બનાવેલું કે નહીં? અમે પણ હા, અને અમે લોકોએ પણ બનાવેલું હો ભાઈ. અને મેં પણ ચીકી ખાધી. મને તો બહુ જ મજા આવી ગઈ ચીકી ને ખાવાની. અને તમે કોઈ તમારા મમ્મી પપ્પાને કીધેલું કે મને ઓનલાઈન માં બતાવે, વિડીયો બતાવે ઉત્તરાયણ નો? એવું કોઈએ કીધેલું? જોડે ગાડી ચલાવે હે, વિડીયો બનાવે એવું કઈ કીધેલું તમે? હા, મેં કીધું. નતું કીધું? ઓકે, હવે જયારે ટાઈમ મળે ને ત્યારે કહેજો એમને, તો એ તમને છે ને વિડીયો બતાવશે યુટ્યુબ ઉપર ઉત્તરાયણ નો, કે કેવા પતંગો ચગે ને એ બધું દેખાડશે. હા કવિન કાકા, હા બેટા. મેં એનું વિડીયો જોયેલું છે, પણ તમે ગાડીમાં છો? ના બેટા, મેં પાર્ક કરી દીધી. હા, ગાડી ચલાવતા વાત થાય ના થાય ને, એટલે મેં પાર્ક કરી દીધી. હા, ગાડી છે ને અત્યારે એ તો છે જ. અને અત્યારે ભારતમાં આપણે, તમને ખબર છે પ્રયાગરાજમાં અત્યારે શું થઈ રહ્યું છે? કોઈને ખબર છે? મહાકુંભ થઈ રહ્યો છે. હા, 144 વર્ષ પછી આવો મોકો મળ્યો છે મહાકુંભ. અને છે ને કેટલા બધા લોકો છે ને, એ લોકો આવે છે ત્યાં. અને ત્યાં છે ને ગંગામાનમાં છે ને, ગંગાજીમાં છે ને ડૂબકી મારે છે. હા, અને બધાને છે ને બહુ જ સરસ લાભ થાય છે. જયારે ડૂબકી મારે ને, પાણી બહુ ઠંડુ ઠંડુ હોય છે, તો પણ એ લોકો ડૂબકી મારે ને એમને બહુ જ આનંદ થાય છે. અત્યારે ઇન્ડિયામાં છે ને, ભારતમાં આપણે 26 ફેબ્રુઆરી સુધી છે ને આ મહાકુંભ મેળો યોજાયો છે. હા, અને એમાં બધા એટલા બધા અલગ અલગ જગ્યાએથી લોકો આવે છે. બધા બહારના દેશના પણ લોકો આવે છે. USA થી, કેનેડા, જર્મની, અલગ અલગ દેશોના લોકો છે ને આપડા ભારત દેશમાં આવે છે અત્યારે. હા, અને એ ગંગાજીમાં સ્નાન કરે છે. અને એ લોકોની એવી માન્યતા છે કે આપણે ગંગાજીમાં સ્નાન કરીએ ને તો આપણને બહુ જ સુખ સમૃદ્ધિ મળે. અને બધાને છે ને બહુ જ્ઞાન મળે, એવું એ લોકોનું એવું વિચારે છે. એટલે બધા આવે છે અત્યારે તમને કોઈ વાર મોકો મળે ને, તો તમારા મમ્મી પપ્પા ને કહેજો કે એમનો વિડીયો બતાવે ત્યાં મહાકુંભ નો. તમને બહુ મજા. બહુ બધા અલગ અલગ લોકો, સાધુ સંતો બધા આવે છે ત્યાં. અને આપણા ભારતમાં એ લોકો આટલા બધા આવે છે. આપડા ભારતની પણ કેટલી બધી વિખ્યાતમાન થાય છે, પ્રખ્યાત થાય છે એનાથી ભારત પણ. હવે છે ને હું તમને એક વાર્તા લઈને આવ્યો છું. હો, એક ચતુર શિયાળ ની વાર્તા છે. એક ચતુર શિયાળ. જંગલનું સૌથી ચતુર પ્રાણી કયું હોય? તો કે ભાઈ શિયાળ. શિયાળ જે છે ને જંગલના સૌથી ચતુર પ્રાણી કહેવાય. એ બધા પ્રાણીઓથી સૌથી તાકાતવર પ્રાણી. જંગલનો રાજા કોણ હોય? જંગલનો રાજા કોઈને ખબર છે? સિંહભાઈ. હા, સિંહભાઈ જંગલના રાજા છે. જંગલના રાજા છે ને, એકવાર શિયાળ છે ને જંગલમાં ફરતા હોય છે, અને સિંહભાઈ થી છે ને બધા પ્રાણીઓ બહુ જ ડરે. સિંહભાઈ થી એટલા બધા ડરે ને, પછી શું થાય છે? સિંહભાઈ આવે ને એટલે બધા પ્રાણીઓ છે ને છુપાઈ જાય. અને બધા જે સિંહભાઈ દેખાય ને, તો એમની સામે છે ને એકદમ નતમસ્તક થઈ જાય. એમની સામે કોઈને જોવાનું કોઈ તાકાત નહીં. અને શિયાળભાઈ ને પણ એમ થાય કે આ શું, આખો દિવસ સિંહ સાથે આપણે નતમસ્તક થવાનું? એ તો એવો કેવો છે મોટો, એવો રાજા છે, તો શું છે કે આપણે કે એની સામે નતમસ્તક થઈ જવાનું? શિયાળભાઈ ને છે ને, શિયાળભાઈ એકદમ ચતુર પ્રાણી હતા. શિયાળભાઈ નો એક ફ્રેન્ડ છે ને ગધેડો. ગધેડો એમનો ફ્રેન્ડ હતો. શિયાળભાઈ કે અલ્યા ગધેડા, આ શું આખો દિવસ કે આપણે આ સિંહ રાજાની સામે છે ને નતમસ્તક થવાનું? ગધેડો કે આ પણ શું કરીએ, એટલા બધા તાકાતવર છે સિંહ રાજા, એની સામે તો નતમસ્તક થવું જ પડે ને આપડે. અને આપણી પાસે જે બી કઈ ખાવાનું હોય ને સિંહ રાજાને આપી દેવું પડે. શિયાળ કે એવું થોડી ચાલે,
આ તો આપણે દોડી દોડીને શિકાર કરીએ અને પછી સિંહ રાજા આવે તો આપી દેવું પડે એમને. હે તો આ તો મને તો ના મજા આવે. તો ગધેડો કે તો શું કરીએ? તો શિયાળ છે ને એક યુક્તિ કરે છે. એ સિંહ રાજા પાસે જાય છે અને સિંહને છે ને એકલામાં એવું કહે છે કે અહીંયાથી આ જંગલ થી છે ને બીજા જંગલમાં છે ને બહુ જ મોટો સિંહ છે, તમે જોવા જાઓ અને અહિયાં છે ને હું સાચવું છું તમારું જંગલ. તમે આવશો ને ત્યાં સુધી હું તમારું જંગલ સાચવી રાખીશ. તમે છે ને અહિયાંથી જતા રહો. તો સિંહ એની વાત માને છે અને કહે છે કે હા, કે તું આ જંગલનું સૌથી ચતુર પ્રાણી છે એટલે તું અહીંયા રે. અને છે ને હું છે ને બીજા જંગલમાં જઈને સિંહ સાથે લડવા જઉં છું એટલે આપણું એ જંગલ પણ આપણું થઈ જાય. સિંહ ભાઈ તો જતા રહે છે, કોઈને ખબર હોતી નથી. 2-3 દિવસ જતા રહે છે ને બધા પ્રાણીઓ તો વિચારે કે સિંહ ભાઈ ગયા ક્યાં? કોઈ દેખાતું નથી. શિયાળ ભાઈ શું યુક્તિ કરે છે ખબર છે? પેલા ગધેડાને છે ને કલર કરીને સિંહ જેવા બનાવી દે છે. ગધેડો કેવો ગધેડો તો હોંચી હોંચી કરે અને સિંહ તો કેવું બોલે. ગધેડાને કહે કે તારે ચૂપ રહેવાનું, કઈ જ બોલવાનું નહીં. તને હું સરસ મજાનો કલર કરી દઉં છું અને તને સરસ સિંહ જેવો જટા બનાવી દઉં છું ને સિંહ જેવો લાગીશ હતું. તેને તો સરસ મજાનું કલર કરી નાખે છે ગધેડા ઉપર અને એ સિંહ જેવો બનાવી દે છે. એ ગધેડાને તો ચાલે ને, આમ ગધેડો આમ ચાલતો હોય ને તો હોંચી હોંચી બોલવાનું બહુ મન થાય. શિયાળ કે કઈ બોલીશ નહીં, બોલ તો પકડાઈ જઈશ. પછી શિયાળ છે ને ગધેડા સિંહ બનાવ્યો છે ને એની સાથે જંગલમાં બીજા બધા પ્રાણીઓ મળે છે. તો શિયાળ બી કે અલે ઓય આજથી આ આપણો રાજા છે, આ નવા સિંહ છે, એ બોલી નથી શકતા પણ એવા ખતરનાક છે ને આ સિંહે છે ને પેલા સિંહને મારી નાખ્યો છે. આ તો એવો ખતરનાક સિંહ છે ને એ કે કોઈનો એમ બોલશે જ નહીં. શાંતિથી તમે એની સામે નતમસ્તક થઈ જાવ બધા પ્રાણીઓ અને જે કે ને એ તમારે આપી દેવાનું. બધા પ્રાણી કે આ તો પણ કઈ બોલતો જ નથી, એ શું કે છે મને શી ખબર. શિયાળ કે એ ખાલી ઈશારાથી મને કહેશે અને એ જે મને કહેશે ને હું તમને કહીશ. અત્યારથી હવે જંગલનો રાજા આ સિંહ ભાઈ છે. તો ગધેડો તો બહુ પરેશાન થઈ ગયો, ટેન્શનમાં આવી ગયો કે હા આ શું કરે છે શિયાળ. શિયાળ સાથે દોસ્તી હતી ને એટલે હા 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 આમ કરે કે હા આમ કરે, ખાલી ખાલી નાટક કર્યો. પછી તો એને છે ને સિંહની ગાદી પર બેસાડી દેજો. પછી શિયાળ ભાઈ ને છે ને આમ પેલો એના પગથી આમ મારે છે, આમ ઠક ઠક કરે છે. તો શિયાળ ભાઈ કે હા લાવું હજુર. એમ કે ચલો હવે કોઈ પણ એક પ્રાણી આવી જાય અહિયાં, અમારે ખાવું છે. અને પ્રાણી જે આવે ને એ ખેતરમાંથી થોડું ઘાસે લેતો આવે. પ્રાણી તો કે હા ઘાસ કેમ? પણ એમને શું ખબર કે આ તો ગધેડા ભાઈ છે, ગધેડા ભાઈ તો ઘાસ ખાય. એ થોડી કઈ પ્રાણી ખાવાના છે. અને જે પ્રાણી આવે ને એનો શિકાર કોણ કરવાનું ખબર છે? શિયાળ ભાઈ. તો બિચારું નાનું નાનું પ્રાણી આવે છો અને એનો શિકાર કરીને શિયાળ ભાઈ તો ખાઈ લે છે. અને જે ઘાસ લઈને આવે છે ને એ ઘાસ લઈને પેલા જે સિંહ બન્યો હોય છે ને ગધેડો ખાઈ લે છે અને મસ્ત મજા કરીને આરામ કરે છે. તો શિયાળ તો કેવી મજા આવી ગઈ, હવે તો તારે સિંહ રહેવાનું છે. બધા પ્રાણીઓ આપણાથી ડરે છે. હવે રોજ નવું નવું પ્રાણી આવશે ને આપણે નવું નવું પ્રાણી ખાવાનું. કેવી મજા, આપડે તો શિકાર કરવા નહી જવાનું. બીજો દિવસ થાય છે ને તો બીજું નાનું પ્રાણી આવે છે અને પાછું ઘાસ લઈને આવે છે. અને જેવું ઘાસ પેલાને આપે છે ને પેલું શિયાળ એકદમ ઝપટમાં એનો શિકાર કરી નાખે છે અને ખાઈ જાય છે. પેલો ગધેડો જે છે ને સિંહ બન્યો છે એ ઘાસ ખાઈને આરામ કરે છે. ઓય નસકોરા બોલાવે છે ભાઈ એ તો સીટ પર બેસી બેસીને. આવું તો છે ને થોડા ટાઈમ સુધી ચાલતું જ રહેજો. ત્યાંથી પેલો ધીરે ધીરે હવે પછી પેલો સિંહ જે છે ને બીજા જંગલમાં ગયો છે ને એ હવે ધીરે ધીરે આ જંગલ તરફ આવી રહ્યો છે. તો ત્યાં તો કે પછી છે ને એ સિંહ જે જંગલમાં વચ્ચે આવતો હોય ને તો એમને કૂતરા ભાઈ મળે છે. કે સિંહ ભાઈ તમે જીવો છો? હા તો હું તો જીવું જ છું ને, હું તો બીજા જંગલમાં ગયેલો બીજા સિંહ ને મારવા. હવે એ જંગલ પણ આપણું જ થઈ ગયું છે. હવે તમે બધા એ જંગલમાં પણ રહી શકશો. હવે આ જંગલ અને બીજું જંગલ બધું મારું છે. હું જ રાજા છું. કૂતરો કે અરે હોતું હશે, આ જંગલનો તો બીજો રાજા આઈ ગયો છે.
એ તો તમારી ખુરશી ઉપર બેઠો છે. મને કે કોણ છે બીજો રાજા? કે એ તો શિયાળભાઈ લઈને આવ્યો છે. કે શિયાળને તો હું પકડું છું. એને મને કીધું ત્યાં જંગલમાં લડવા જવાનું ને અહીંયા કોઈ બીજો સિંહને લઈને આવ્યો છે. લાવ હું પકડું એને. તો ત્યાં જાય છે ને તો શિયાળભાઈ અને પેલું ગધેડું જે છે ને સિંહ બન્યું હોય છે ને એકદમ ત્યાં બેઠા હોય છે. શાંતિ થયો. શિયાળભાઈ ધ્રુજવા માંડે છે બીજા સિંહને જોઈને. પેલું ગધેડું જે છે ને એ ધ્રુજવા માંડે કે હાય હવે શું કરશું? સિંહ તો ત્રાડ મારે છે. હજી સિંહ ત્રાડ મારે છે ને ત્યાં શું થાય છે ખબર છે? ઉપરથી છે ને વરસાદ પડવા માંડે છે. અને જેવો વરસાદ પડે છે ને એવા ગધેડાના શરીર પરથી જે કલર કર્યો હોય છે ને એ બધો જતો રહે છે. અને સિંહ નું જે એમને કલર કર્યો હોય બધો ઉતરી જાય છે. ગધેડાનો અસલી રંગ આવી જાય છે. બધા પ્રાણીઓ જોતા હોય છે. અને જેવો વરસાદ પડે છે અને સિંહ પાછું એને ત્રાડકે છે ને તો ગધેડો તો ઓચી 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 એ બોલવા માંડે છે. તો બધા પ્રાણીઓ કહે છે અરે આ તો ગધેડો છે, આને તો આપણે સિંહ માન્યો. આ નક્કી આ શિયાળ નું કાવતરું છે કે મારો બધા શિયાળ ને. આ શિયાળે આપણને આવું કીધું ને આપણે આપણો જીવ જોખમમાં ને આપણો જીવ આપી દીધો આ સિંહ ને. અને આ તો ગધેડો નીકળ્યો. ગધેડો તો જે હોચી 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 કરીને ભાગ્યો ત્યાંથી. અને શિયાળે મીંદડું થઈ ગયું. મને માફ કરો, મને માફ કરો એમ કર્યું. બધા શિયાળભાઈ એવા માર્યા કે શિયાળભાઈ પણ ઊભી પૂછડીએ ભાગ્યા. અને સિંહ ભાઈએ તો એવો રાડ પાડી ને એ બધા પ્રાણીઓ બાજુ પર જતા રહ્યા. અને સિંહ ભાઈ પાછા પોતાની ખુરશી પર જઈને બેસી ગયા. અને કીધું હવે કોઈ મારી ખુરશી પર આવશે ને તો એને હું ચીરી ખાઈશ. એવું હતું. બોલો આવી જંગલની વાર્તા. શિયાળભાઈ એ કેવા ગધેડાને સિંહ બનાયા. તમને મજા આવી કે નહીં? અરે વાહ, ખૂબ સરસ. તો હવે છે ને આપણે સરસ વાર્તા સાંભળી લીધી. હવે આપણે છે ને થોડુંક લખી લઈએ. હો, થોડુંક લખવાનું તમે લઈ લ્યો હાથમાં. લઈ લીધું છે ને? આપણે ગયા વખતે કયું ગીત ગાયું તું? કોને યાદ છે? આપણે માતાનું ગીત ગાતા હતા. સાચું, આપણે માતાનું ગીત ગાયું તું. હો, તો આપણે શું ગાયું તું કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું. એટલે આપણે શું ગાયું હતું ખબર છે? આપણે મમ્મીના ગુણ ગાઈએ છીએ. મમ્મીને આપણે આભાર માનીએ છીએ કે જ્યારે હું નાનો હતો હું સૂતો પારણે પુત્ર નાનો, ઘોડિયામાં સૂતેલો પુત્ર હતો નાનો, ત્યારે હું જયારે રડતો ત્યારે કોણ છાનું રાખતું? મમ્મી રાખે. અને આપણને દુખી જોઈને કોણ દુખી થાય? મમ્મી આપણા દુખી થાય ને. આપણા માતા હોય એ દુખી થાય. આપણને ખુશ જોઈને એક પણ ખુશ થાય. હો, અને એટલે આપણા માતા કેવા છે? મહાહેત વાળી છે. આપણા મમ્મી છે ને આપણને સૌથી વધારે હેત કરતા હોય. હો, આપણા માતા પિતા છે ને એ આપણા ભગવાન કહેવાય. એટલે આપણે સૌથી પહેલા કોને પૂજા કરીએ છીએ ખબર છે? માતાની. માતૃદેવો ભવ. પછી આપણે કોની પૂજા કરીએ છીએ? પિતૃદેવો ભવ. પછી પપ્પાની પૂજા. પછી કોની પૂજા કરીએ છીએ? આપણા આચાર્ય હોય એની. તો સૌથી પહેલા આપણે કોની પૂજા કરીએ? માતાની પૂજા કરીએ. હો, તો માતા આપણને શું કરે? આપણને બહુ હેત કરે છે. હો, તો આપણે એવું લખીએ, મહાહેતવાળી દયાળી જમાતું. એટલું લખી દો, મહાહેતવાળી. ચલો, મહાહેતવાળી. તો મહા કેમ લખાય? પેલા મ કરવાનો. મક્ષી કાકા, મ સ્ક્રીન દેખાતી નથી. જ્યાં તમે લખો છો
અચ્છા, હવે દેખાય છે? ના હા મહા મહ મ હા, તો પેલા મ અને હ કરી લીધો અને બાજુમાં એક લાકડી એટલે મહા. હેત, હેત કેમ લખાય? તો હ કરવાનો, હ ની ઉપર એક માત્રા હેત. હેત વાળી, તો વ કેમ લખાય? વાળી, તો વ કરવાનો, વ ની બાજુમાં એક લાકડી એટલે વા, અને પછી અળ. અળ તો બહુ મજા આવે કરવાની. મહાહેતવાળી દયાળી જમાતું. આપણે લખેલું નતું આ? લખેલું છે ને, તોય તે ફરીથી લખીએ છીએ. દયાળી મહાહેતવાળી દયાળી જમાતું. માસી કાકા મને સ્ક્રીન નથી દેખાતી. બીજા બધાને દેખાય છે? હા હા, તો તમે જુઓ સરખી રીતે કંઈક મમ્મી પપ્પાને પૂછો, તમને કરી દેશે. તો મહાહેતવાળી દયાળી જમાતું. માં હજી ખાયું. લખો, આરામથી લખો. તો ખાઈ દીધું. નથી એ ખાયું. હા, આને શું કહેવાય ખબર છે? અહીંયા કર્યું છે ને અલ્પ વિરામ કહેવાય. શું કહેવાય? અલ્પ વિરામ. હા, પછી ઘણી વાર શું થાય ખબર છે? કોઈ ગરીબ માણસ હોય કે નહીં, ગરીબ માણસ, સાંભળજો, તો એને શું થતું હોય ખબર છે? એને તો સરખું ઘર પણ ન હોય. તમે કોઈ ગરીબ માણસ તમે જોયા હોય ને, તો બિચારા કેવા હોય, એની પાસે ઘર ન હોય, તો એ લોકો ક્યાં સૂતા હોય? બહાર સૂતા હોય ઘણી વાર. અથવા તો ઘર હોય ને, તો એની છત હોય ને, એમાં પણ કાણું હોય. તો એવા સમયે નાના છોકરાનું મમ્મી કેવું ધ્યાન રાખે ખબર છે? જયારે ઉપરથી વરસાદ પડે ને, તો મમ્મી ક્યાં સૂવે ખબર છે? ભીનામાં સૂવે. અને બાળકને ક્યાં સુવડાવે? સૂકામાં સુવડાવે. શેમાં? સૂકામાં સુવાડે. તો આપણે એવું લખીએ, માતા કેવી હોય? તો કે સૂકામાં સુવાડે. લખો, સૂકામાં એટલે કે જ્યાં કોરું હોય ત્યાં. સુકામાં સુવાડે એટલે કે આપણે સુવડાવી દે. સૂકામાં સુવાડે. અને ઈ ક્યાં સુવે? ભીનામાં સુવે. ઈ ક્યાં સુવે? ભીને. ભીનું હોય એવું. ભીને. પોઢી. પોઢી એટલે શું? ઈ ક્યાં સુવે? ઈ ક્યાં પોઢે? ભીનામાં. તો ઢી લખવાનો છો. પોઢી. ઢગલાનો ઢ. પોઢી પોતે. સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે.
લખાઈ ગયું. લખાઈ ગયું. હા, લખાઈ ગયું. તો મમ્મી ક્યાં સુવે? ભીનામાં. લખાઈ ગયું. નથી લખાઈ ગયું. કાંઈ વાંધો નહીં, આરામથી લખો. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી નથી લખાઈ ગયું. કાંઈ વાંધો નહીં, આરામથી લખો. પછી ક્યારેક આપણને વાગે હે તો આપણે બહુ રડતા હોઈએ હે તો મમ્મી કઈ સારું ખાય નહીં. મમ્મીને દુઃખ થાય છે ને તમારા હે તો આપણને ક્યારેક વાગે ને હે અથવા તો આપણા પંડ એટલે કે આપણું જે શરીર હોય ને એને પંડ પણ કહેવાય, પિંડ કહેવાય. શું કહેવાય? આ આપણે એક છે ને પિંડ કહેવાય. પણ હો તો આપણા પંડને એટલે કે આપણા શરીરને આપણને આપણા શરીરને એટલે આપણા પિંડને કઈ વાગે તો મમ્મીને કેવું થાય? દુઃખ થાય. તો ઈ શું કરે ખબર છે? સ્વાદ હોય કે નહીં, સારું સારું ખાવાનો સ્વાદ એ પણ તજી દે. એટલે કે ઈ ખાય નહીં. હો આપણને કઈ પીડા થાય તો મમ્મી શું કરે? આપણા પંડને પીડા થતી હોય તો મમ્મી સ્વાદ ખાય નહીં. તો આપણે લખીએ પીડા પામું પંડે. લખો પીડા. પીડા એટલે દુખતું હોય ઈ. પીડા પીડા પામું પંડે. પંડે એટલે શરીરે. પીડા પામું પંડે તજે. તજે સ્વાદ તો તે. સ્વાદ એટલે સ્વાદ કેમ લખાય? સવાદ. સવાદ બોલીએ છીએ કે સ્વાદ બોલીએ છીએ? સ્વાદ. તો આપણે સ અડધો કરવાનો છે ભાઈ. સ અને વાદ એટલે સ ની લાકડી કાપી નાખવાની. સ્વાદ. સ્વાદ. પીડા પામું પંડે તજે સ્વાદ તો તે. પછી અલ્પ વિરામ કરજો. પીડા પામું પંડે તજે સ્વાદ તો તે. હજી કેટલું લખવાનું હશે કાકા? હજી તો બહુ લખવાનું છો. પીડા પામું પંડે તજે સ્વાદ તો તે. અને આપણને સુખ મળે એટલે મમ્મી છે ને આપણને ભાવતું હોય આપણને આપી દે અને એને ન ભાવતું હોય ને તો પણ પોતે ખાય. કડવું હોય ને તો પણ પોતે ખાય. કડવાને શું કહેવાય ખબર છે? કટુ. શું કહેવાય? કટુ. શું કહેવાય? કટુ. કોઈકને આપણે કડવું બોલીએ કે તું તો કેવો ખરાબ છો એવું આપણે બોલીએ એને શું કહેવાય? કોકને કડવું કીધું કહેવાય. અથવા તો કેવું વચન બોલ્યા કહેવાય? કટુ વચન બોલ્યા કહેવાય. શું બોલ્યા કહેવાય? કટુ વચન. તો ક્યારેય કટુ વચન બોલવું જોઈએ નહીં. કોઈકને ખરાબ બોલાય નહીં. અને કટુ ખાવાનું એટલે કેવું ખાવાનું હશે? શું લાગે છે તમને? કડવું ખાવાનું હોય ને એને કટુ ખાવાનું કહેવાય. શું? કટુ. કટુ એટલે કડવું. તો મને લખો મને સુખમાં લખો મન. હા બીજી તો પાસે છેલ્લે શું કર્યું છે? એ અલ્પ વિરામ કહેવાય. જો આવું ટપકું કર્યું છે ને અલ્પ વિરામ કર્યું છે. મને સુખ માટે કટુ. મને સુખ
માટે લખો મને સુખ માટે પપ્પા આવું નથી. મને સુખ માટે કટુ કટુ કોણ ખાતું મને સુખ માટે કટુ કોણ ખાતું મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ માતું ચલો મને સુખ માટે કટુ કોણ ખાતું લખાણું ના તરી લખાઈ ગયું. લખો લખો સરખી રીતે લખો હો કોણ ખાતું લખાઈ ગયું. લખાઈ ગયું ના મહાહેતવાળી દયાળી જ માતું હવે અત્યારે અહીંયા જે લખ્યું છે ને ઈ શું લખ્યું છે ઈ વાંચો આપણે ગાઈએ ચાલો સાથે સુકા સુવાડે બીને પોઢી પોતે પીડા પામુ પંડિત જે સ્વાદ તો મને સુખ માટે કટુ કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ માતું લખાઈ ગયું ચાલો પછી આપણને છે ને આપણે કઈક પડીએ પછી આપણને કઈક થાય પછી આપણે ઉપરથી નીચે પડીએ પછી આપણે છીક આવે હે તો મમ્મી શું બોલે ખબર છે ખમ્મા એમ કે શું કે ખમ્મા મારા દીકાને એમ હો ખમ્મા એટલે શું તારું સારું થાય તારું ભગવાન ધ્યાન રાખે એવું હંમેશા મમ્મી છે ને આપણી મંગળ કામના કરતા હોય એવું હંમેશા ભગવાનની પાસે પ્રાર્થના કરતા હોય આપણા મમ્મી આપણી માટે હો તો આપણે એને શું કહીએ છીએ કે પડું કે ખડું લખો ચાલો પડું ઓકે તમારો માઇક મ્યુટ રાખજો તમારે બોલવું ન હોય ને ત્યારે પડું કે ખડું પડું કે મર્ષી કાકા હા અનુસ્વાર છે क्या હા પડું કે ચડું મર્ષી કાકા કેટલું લખવાનું છે હવે થોડુંક જ છે હવે તો પડું કે ચડું તો ખમ્મા ખમ્મા મળદો ને બીજો માં આખો ખમ્મા પડું
કે ચડું તો ખમ્મા આણી વાણી, એટલે એવું બોલે આણી વાણી. આણી એટલે લાવ્યા અને વાણી એવી લાવે આણી વાણી. હર્ષી કાકા હા મને છે ને મારી મારી બેનનું નામ પણ વાણી છે. બહુ સરસ. વાણી એટલે છે ને સરસ્વતી માતાનું નામ છે. બહુ સરસ. હર્ષી કાકા હા આજે મારી મમ્મીનો બર્થડે છે. અરે વાહ, ખૂબ સરસ. એમને શુભકામના કહેજો. પડું કે ચડું તો ખમ્મા આણી વાણી. હર્ષી કાકા પેલા લખી લ્યો પછી આપણે કહેશું. જો ચલો પેલા પડું કે ચડું તો ખમ્મા આણી વાણી. હજી કેટલું લખવાનું છે? થોડું. ચલો આપણે પડીએ કે કઈક ચડીએ તો મમ્મી શું કે ખમ્મા કે હો, એવી વાણી આણે એટલે કે વાણી લાવે. હો છોડ છેલ્લું જ લખીએ છીએ હવે આપણે. પડે અને પછી આંખમાંથી આપણે પડી જઈએ તો મમ્મીને તે રડવું આવી જાય છે ને. હે તો મમ્મી શું, મમ્મી રડતા તો પડે પાપણે. એ આંખની પાપણ તમને ખબર છે? પડે આંખની જે પાપણ હોય કે નહીં, જો આંખની આગળ છે ને, જે નાના નાના વાળ હોય, જોયા તમે? એને પાપણ કહેવાય. શું કહેવાય? પાપણ કહેવાય. અને એની ઉપર અહીંયા શું હોય? એને શું કહેવાય? નેણ કહેવાય. શું કહેવાય? નેણ. હો તો પાપણ એટલે શું? આંખને અડીને જે હોય ને એ, અને એની ઉપર હોય ઈ નેણ. પડે પાપણે તો મમ્મીને પાપણેથી શું પડે? આંસુ પડે. પાપણે પડે પાપણે પ્રેમના. પ્રેમના તો પ્ર કેમ લખાય? પ્ર તો પ હોય ને એને આમ કરી દેવાનું. પ્ર થઈ ગયો. પ્રેમના પ્રેમના પૂરત પાણી. પૂર પાણી. પડે પાપણે પ્રેમના પૂર પાણી. આંખમાંથી પાણી નીકળે ને શું કહેવાય? આંસુ કહેવાય. સાચું. અશ્રુ અથવા તો આંસુ. અશ્રુ અથવા તો આંસુ. પડે પાપણે પ્રેમના. ના લખવાનું ભૂલાઈ ગયું. પ્રેમના પૂર પાણી. એમાં ના લખતા ભૂલાઈ ગયું તો મારથી. માસી કાકા હજુ કેટલું લખવાનું? બસ હવે પૂરું થઈ ગયું છે. પડે પાપણે પ્રેમના પૂર પાણી. આગળનું આવતા વખતે લખશું. માસી કાકા લખવું છે. આજે મારા માસીનો બર્થડે છે. બહુ સરસ હો ભાઈ, ખૂબ સરસ. આજે મારો બર્થડે છે. અરે તમને જન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ. તમે 100 વર્ષના થાવ. આજે મારા નાના એમનું હાર્ટનું ઓપરેશન થઈને આજે ઈ પાછા આવ્યા. બોલો, એમને પણ જલ્દી સાજા થાય એવી શુભકામનાઓ. 16 તે મારા નાનાની બર્થડે હતી. વાહ ભાઈ વાહ. તો આજે મારી મમ્મીનો બર્થડે છે. અરે વાહ, બહુ સરસ હો. તો હવે આપણે શું કરીએ? પહેલેથી ગાઈએ હો. હું ગવડાવું ને એમ તમે ગાજો. હો ને?
હતો હું સૂતો પારણે પુત્ર નાનો. ગાઓ. હતો પુત્ર નાનો રડું છે કતો રાખતું છાનો. કતો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું. ચલો. મને દુખી દેખી દુખી કોણ થાતું. મહાહેતવાળી દયાળી જમાતું. માસી કાકા હા મને કઈક બતાડો. અત્યારે નહીં, પેલા ગાઈ લ્યો. ચાલો. હા. પછી સુકા માં સુવાડે ભીને પોડી પોતે. ચલો. સુકા માં સુવાડી ભીને પોડી પોતે. પીડા પામું પંડેત જે સ્વાદ તો તે. પીડા પામું પંડેત જે સ્વાદ તો તે. મને સુખ માટે કટું કોણ ખાતું. મને સુખ માટે કટું કોણ ખાતું. મહાહેતવાળી દયાળી જમાતું. મહાહેતવાળી દયાળી જમાતું. પડું કે ચડું તો ખમા આણી વાણી. ચલો. પડું કે ચડું તો ખમા આણી વાણી. પડે પાપણે પ્રેમના પૂર પાણી. પડે પાપણે પ્રેમના પૂર પાણી. પછી કોણ પોતાતણા દૂધ પાતું. મહાહેતવાળી દયાળી જમાતું. આપણે નતું લખ્યું. હા, એ આપણે આવતા વખતે લખશું. સાચી વાત છે, એ આપણે નહોતું લખ્યું. બહુ સરસ. તો તમે લોકોએ બહુ સુંદર કવિતા શીખો છો અત્યારે. તમે પછી મોટા થશો ને ત્યારે તમને બહુ ગમશે આ કવિતા. અત્યારે પણ કેવી મજા આવે છે ગાવાની. તો હવે આપણે આવતા રવિવારે શું કરવાનું છે ખબર છે ને તમને? આવતા રવિવારે આપણો ગણતંત્ર દિવસ છે. એટલે આપણે શું કરશું ખબર છે? જનગણ મન એટલે આપણું રાષ્ટ્રગીત છે ને એનું સમૂહ ગાન કરશું. એટલે બધા સાથે મળી અને ધ્વજવંદન કરશું. ધ્વજવંદન એટલે શું કહેવાય ખબર છે? કે આપણા ભારતનો જે ઝંડો હોય ને એને આપણે પ્રણામ કરશું. આમ કરી અને આપણે સલામ કરશું, નમન કરશું. તો ભારતના ઝંડાને આપણે આમ કરીએ ને તો આપણે ધ્વજને વંદન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ધ્વજને વંદન. તો ભારત છે ને ભાઈ, ઈ સૌથી મહાન દેશ છે. અને આપણે બધા કેવા કહેવાઈએ? ભારતીય કહેવાઈએ. શું કહેવાઈએ? ભારતીય. તો ભારત શબ્દ છે ને, ભારત શબ્દ ભા એટલે બીજાનું હિત અને રત એટલે હિતમાં રહેવું. કોઈકનું હંમેશા સારું જે કરે ને એ ભારત કહેવાય. શું કહેવાય? ભારત કહેવાય. તો બીજાનું હંમેશા સારું કરવા વાળો દેશ છે કયો? તો કે ભારતનો દેશ છે. તો એવા સારા દેશના લોકો છીએ આપણે. તો આપણે ભગવાનને છે ને ધન્યવાદ કેવો જોઈએ કે ભગવાન તમે અમને ભારતીય બનાવ્યા. ભારત જેવો મહાન કોઈ દેશ છે નહીં દુનિયામાં. તો એવા સારા દેશને આપણે લોકો છીએ. તો ભારત દેશનો જયારે ગણતંત્ર દિવસ આવે એટલે આપણે આઝાદ થયા, આપણે જયારે સ્વતંત્ર થયા પછી આપણે આપણું સંવિધાન લખ્યું. એટલે આપણે એવું કીધું કે આપણે કઈ રીતે દેશ ચલાવશું. તો એ જે દિવસ છે ને જયારે એની વિશે લખ્યું ને, આપણે નિયમો બનાવ્યા ને,
એ દિવસ છે ને એ 26મી જાન્યુઆરી છે. તો એ દિવસે આપણે ભારતના ઝંડાને શું કરીએ છીએ? વંદન કરીએ છીએ ભાઈ. તો આવતા રવિવારે આપણે શું કરશું ખબર છે? તમે બધાએ કેવા કપડા પહેરવાના છે? સફેદ. કેવા કપડા પહેરવાના? સફેદ એટલે કે વ્હાઈટ. તો બધાએ સફેદ રંગના કપડા પહેરવાના છે અને આપણે બધાએ ઊભા થઈને શું ગાવાનું છે? જનગણ મન ગાવાનું છે. અને આપણે મયુર કાકા શું કરશે ખબર છે? આપણને ભારતનો ઝંડો બતાવશે અને એને આપણે પ્રણામ કરવાના છે. તો અમારે લોકોમાંથી કોને કોને સરસ દોરતા આવડે છે? જેને દોરતા આવડતું હોય ને એ લોકો શું કરશે? હા, એ લોકો બહુ સરસ ભાઈ, બહુ સરસ. તો તમારે શું કરવાનું છે ખબર છે? એક સળી લેવાની છે, એક લાંબી લાકડી લેવાની છે, એની ઉપર છે ને ભારતનો ઝંડો બનાવવાનો છે ભાઈ. અને એવો ઝંડો બનાવીને હાથમાં પકડી રાખવાનો છે. તમને બનાવતા આવડશે? કોને કોને આવડશે ભાઈ? મને આવડે છે. બહુ મેં મસ્ત તો બનાવતા કાયદું આવડશે. બનાવી દીધું છે. તો ઝંડો હોય ને, આપણો ધ્વજ હોય ને, એને આપણે પકડી અને ફરકાવી શકવા જોઈએ ભાઈ. તો તમે તમારા મમ્મી પપ્પાની મદદથી અથવા તો જાતે તમે યુટ્યુબમાં જોશો ને, હું તમને છે ને એક વિડીયો મોકલી દઈશ. એ વિડીયોમાં તમને બતાવ્યું હશે કે ભારતનો ઝંડો કઈ રીતે બનાવવાનો છે. પછી તમારામાંથી ઘણા લોકો રેકોર્ડિંગ કરવાના છે, પોતાનું વિડીયો બનાવવાના છે. એની માટે તમારે શું કરવાનું છે ખબર છે? સફેદ રંગના કપડા પહેરી અને મયુર કાકાએ તમને છે ને એક સરસ મજાનો છે ને એક એક્સેલ ની ફાઇલ આપી છે. એ તમારા મમ્મી પપ્પા તમને કહેશે તમારે કઈ કડી ગાવાની છે. તો તમારે એ કડી ગાવાની અને એનું રેકોર્ડિંગ કરી અને તમારા મમ્મી પપ્પા અમને મોકલશે. પછી આપણે શું કરશું ખબર છે? એક યુટ્યુબમાં છે ને આપણે એ બધું મૂકશું. અને પછી તમારી જેવા બીજા છોકરાઓ હોય ને એને એમ થાય કે વાહ, ગુજરાતી બાળકો કેવું સરસ ગુજરાતી લખતા શીખે છે. અને ઈ તમે આપણે જયારે રેકોર્ડિંગ કરીએ ને વિડીયો, ત્યારે તમારે શું કરવાનું? તમે જે ગાવાના હોય ને એ તમારે એક કાગળની અંદર લખી અને હાથમાં પકડવાનું, તમારા અક્ષરનું. સાંભળો છો તમે લોકો? તમારે તમારા અક્ષરે લખેલું હાથમાં પકડી અને ઊભું રહેવાનું અને ગાવાનું છે. આવડશે ને એવું કરતા? તમને મમ્મી પપ્પા એવું કરાવશે. તમે જે લખ્યું હોય ને હાથમાં પકડવાનું છે. એટલે બધાને ખબર પડે કે આ બાળકને તો લખતા પણ આવડે છે. કેવું સારું કહેવાય ભાઈ. તો તમારે તમને છે ને ધારો કે તમારે ખાલી જનગણ મન એવું ગાવાનું હોય ને, તો તમારે હાથમાં શું લખવાનું ખબર છે? એટલે હાથમાં જે પકડ્યું હોય ને કાગળ, એની અંદર જનગણ મન એવું લખી દેવાનું મોટા અક્ષરે. એવું ફાવશે ને તમને? માસી અંકલ, હા, ભારતમાં જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે લોકો સ્કૂલનો દિવસનો શરૂ થતા જ પ્રેયર ગાતા, એમાંથી એક જનગણ મન હતો. સાચું. ઘણા લોકો પ્રાર્થનામાં જ જનગણ મન ગાય. ખૂબ સરસ. તો તમારે લોકો એવું રેકોર્ડિંગ કરી અને હવે છે ને 2-3 દિવસની અંદર જ મોકલી દેવાનું છે. મમ્મી પપ્પાને કહેજો કાલ પરમ દિવસે જેટલું બને ને ઝડપથી મોકલી દે. સરસ મજાનું કરશું. ગુજરાતીમાં જ લખવાનું. સાચું. જો કિયાંશભાઈ છે ને હાથમાં ઝંડો રાખ્યો છે, કેવો સરસ રાખ્યો છે. જો, અરે વાહ, જો આવો ઝંડો બનાવો ને કિયાંશભાઈ, બતાવો તો કેવો સરસ. જો આવો ઝંડો કરવાનો છે તમારે. બહુ સુંદર. તો આવો તમે કરજો ભાઈ. બીજા બધાને બનાવતા આવડશે ને આવું? આપણો ભારતનો ધ્વજ તો સહેલો છે બનાવો. એની વચ્ચે છે ને એક ગોળ ચક્ર છે. એની વચ્ચે છે ને એક ગોળ ચક્કડું છે. એની અંદર છે ને 24 આરા છે. અશોક રાજાનું છે ને એની હું તમને વાર્તા કહીશ પછી. બોલો. મને ખબર છે, ઈ ગાંધી બાપુ ઓલું ઝંડો છે, એવું બનાવેલું નથી. એક દોરો હોય ને એથી કરતા ઈ એક જણા બોલો, એક જણા બોલશે. ચાલો, પેલા વિવાનભાઈ બોલો. ચાલો વિવાનભાઈ, શું મારું કહો છો? છે ને એક સાચો ઝંડો છે ઇન્ડિયાનો. બહુ સરસ. તો એ પકડજો તમે. બહુ સરસ ભાઈ. હવે કિંજલ બેન શું કે છે? વ્યાનભાઈ આવું છે. બતાવો ને પછી બતાવો. ચાલો. અરે વાહ, કેવો સુંદર ધ્વજ છે. જો, વાહ, બહુ સરસ. વાહ, બહુ સરસ. હેતલબેન, તમે શું કહો છો?
ઓલું જે ચક્ર વચમાં છે એ ગાંધી બાપુ એક તો સ્ટ્રક્ચર છે જે રેટિયો છે, લઈને સાચું. બેઠા હા, ને એમથી દોરો ઓલો કરતા. સાચું, રેટિયો કહેવાય એને. ખરી વાત છે. ચલો, તો તમારે એવું કરવાનું. ઓકે, બધાને આવડશે ને ભાઈ? સરસ. તો તમારે લોકોએ રેકોર્ડિંગ બને એટલું જલ્દી મોકલવાનું છે. અને જેને વગાડતા આવડતું હોય ને એ આખું ગીત વગાડીને મોકલશે ને તો આપણે છે ને આપણે જયારે બધા ગાતા હશે ને તો બેકગ્રાઉન્ડમાં એટલે કે પાછળ પૃષ્ઠમાં આપણે એ સંગીત વગાડશું. તો મીરાબેન છે ને એ બહુ સુંદર વાંસળી વગાડે છે. તો એ છે ને વાંસળીનું રેકોર્ડિંગ કરીને મોકલવાના છે. પણ તમારામાંથી બીજા કોઈને કઈ વગાડીને મોકલવું હોય ને તો પણ મોકલવું. પિયાનો કે કોઈ ગીટાર વગાડીમાં તો તમે મોકલજો. હો, મીરાબેન મોકલવાના મોકલીશ. તો મોકલજો ને, પણ જલ્દીથી મોકલજો. હો, પિયાનો મોકલીશ. બહુ સરસ. તમે વગાડતા હોય ને એવું મોકલજો. અને પણ તમારે એક્સેલમાં તમારું નામ લખવાનું છે. કારણ કે તમે નામ નહીં લખ્યું હોય તો પછી કઈ રીતે સમાવશું આપણે? તો તમે ઝડપથી તમારું જે રેકોર્ડિંગ હોય ને એ મોકલી દેજો. ખૂબ સરસ. હવે આપણે આવતા અઠવાડિયાનું ખબર પડી ને આવતા અઠવાડિયે આપણે કેવા કપડા પહેરશું? સફેદ રંગના. હા, સફેદ રંગના કપડા પહેરશું અને હાથમાં ધ્વજ રાખશું. પછી જેણે જેણે રેકોર્ડિંગ કર્યું હોય એ હાથમાં લખેલું રાખશે. અને મયુર કાકા છે ને આપણને બહુ સરસ રીતે ધ્વજવંદન કરાવશે. હો, તો ધ્વજ બનાવી રાખજો તમે લોકો. સરસ. હવે આજે હું તમને છે ને એક બહુ સરસ વાર્તા કહેવાનો છું. હો, ઈ તમને વાર્તા છે ને અત્યારે તમને કવિન કાકાએ શું કીધું કે આપણે કુંભનો મેળો થાય છે. ઈ મેળો છે ને એ દુનિયાનો સૌથી મોટો મેળો છે. ત્યાં દુનિયામાં સૌથી વધારે માણસો છે ને ભેગા થાય છે. કરોડો માણસો ભેગા થાય એક જ જગ્યાએ. હો, અને દર 12 વર્ષે ઈ મહાકુંભ થાય. ઈ કુંભનો મેળો કહેવાય. શેનો મેળો કહેવાય? કુંભ. કુંભ એટલે શું કહેવાય ખબર? ઘડો હોય ને, ઘડો કે પાણી ભરવાનો એક પાત્ર હોય ને એને કુંભ કહેવાય. શું કહેવાય? કુંભ કહેવાય. તો એ તમને એની વાર્તા કહેવાનો છું આજે હું. એ શેની વાત છે ખબર છે? કુંભનો મેળો કેમ થાય છે એ તમને કહીશ. અને વર્ષો પહેલા છે ને દેવતાઓ અને દાનવો છે ને વર્ષોથી, હજારો નહીં પણ લાખો વર્ષોથી છે ને એકબીજા સાથે ઝઘડે જ છે. સારા માણસો અને ખરાબ માણસો કોઈ દિવસ સાથે રહી શકે નહીં. ખરાબ માણસ શું કરે ભાઈ? સારા માણસને હેરાન કરે કે નહીં? તો રાક્ષસો શું કરે કે બધાને હેરાન કરે. સારા માણસોને હેરાન કરે. તો દેવતાઓને રાક્ષસો બહુ હેરાન કરતા હતા. અને પછી શું થયું ખબર છે? કોઈકે આવીને કીધું કે આ સમુદ્ર છે ને, દરિયાની અંદર છે ને ઈ કે અમૃત છે. શું છે? અમૃત. અમૃત એટલે શું છે કે બસ એક પ્રકારનું એવું પીવાનું છે. ઈ જે માણસ પી જાય ને એ કોઈ દિવસ મરે. હો, અમૃત એટલે શું કે મરે નહીં એવું પીવાનું હોય ને એને અમૃત કહેવાય. હો, અમૃત છે ને તો બધા કે શું વાત કરો છો? અમૃત છે કે દરિયાની અંદર? તો બધા કે અમારે તે અમર થવું છે. અમર એટલે શું? કોઈ દિવસ મરવું નથી. કોઈને મરવું ગમે ન ગમે ને ભાઈ? તો દેવતાઓ કે અમારે કોઈ દિવસ નથી મરવું. રાક્ષસો અને દાનવો કે અમારે કોઈ દિવસ નથી મરવું. તો હવે શું કરવું? તો ભગવાન કહે કે તમે એક કામ કરો, દરિયો છે ને એની અંદર છે ને અમૃત છે. એ જે પી જાય ને, એક ટીપું પી જાય ને જે માણસ એ કોઈ દિવસ મરે નહીં. તો દેવતાઓ અને દાનવોને તો આ વાત બહુ ગમી ગઈ કે વાહ, આપણે તો અમૃત પીવું જ છે. ગમે એ થાય આપણે અમૃત પીવું છે. તો હવે દરિયાની અંદરથી અમૃત કાઢવું કેમ? દરિયો તો કેવો હોય? ઊંડો હોય. દરિયાની અંદર શું હોય તમને ખબર છે? દરિયાની અંદર શું શું હોય ખબર છે તમને? ફિશ, માછલી હોય, મગર હોય, કાચબો હોય, એવા કેટલા પ્રકારના પ્રાણીઓ હોય. પછી દરિયાના તળિયામાં તો છે ને સરસ મજાના હીરા હોય, રત્નો હોય. પછી દરિયાની અંદર તો છે ને ઘણી બધી વનસ્પતિ પણ હોય, નીચે જંગલ હોય એવું પણ હોય. પછી દરિયાની અંદર છે ને ભાઈ કેવા કેવા રહસ્યો હોય, કેટલી કેટલી વસ્તુ, કેવા કેવા પ્રાણીઓ હોય કે કોઈ દિવસ આપણે જોયા પણ ન હોય.
એવા દરિયામાં અંદર હોય. તો હવે દરિયાની અંદર અમૃત ક્યાંથી કાઢવું? તો ભગવાને શું કીધું ખબર છે? એને કે તમે વલોવશો ને, તો એમાંથી છે ને અમૃત નીકળશે, બધું નીકળશે બહાર. હવે વલોવવું એટલે શું કહેવાય ખબર છે? તમે કોઈ છાશ બનાવી છે? છાશ બનાવતા કોઈ એક વસ્તુ રાખી, ધારો કે આમ રાખી અને આમ ગોળ ફેરવે, હે ને? તમારા મમ્મીને એવું કરતા જોયા જ કોઈને તમે ભારતમાં જઈને? હા, તો ભગવાને એવું કીધું કે છે ને તમે વલોવશો ને દરિયાને, તો એમાંથી છે ને બધું નીકળશે. તો બધા દેવતાઓ અને દાનવો તો ખુશ થઈ ગયા કે ભાઈ આપણે તો એવું કરવું. પણ હવે દરિયો તો કેવડો હોય? દરિયો કેવડો હોય? મોટો હોય. બહુ મોટો ભાઈ. દરિયો તો એટલો મોટો હોય ને, હવે એને વલોવવો કેમ? અને એને વલોવતી વખતે પાછું એને પકડવું કેમ? તો બધા કહે કે આવડો મોટો વલોયો કાઢવો ક્યાંથી? તો મંદરાચલ પર્વત છે ને એ બહુ મોટો છે. બધા કે કે આપણે પર્વત છે ને, આવડો મોટો પર્વત છે ને, એને દરિયામાં નાખીએ અને છે ને એને પકડીને આમ ગોળ ગોળ ફેરવીએ. બધા કહે કે આવડો મોટા પર્વતને નાખવો કેમ અને એને નાખીએ પછી એને વલોવવો કેમ, ગોળ ગોળ કેમ ફેરવવો? તો બધા લોકો કે દાનવો કે આપણે છે ને એક મોટું દોરડું લઈ આવે, સામેથી તમે ખેંચો, હું આ બાજુથી ખેંચું, હું આ બાજુથી ખેંચું, એમ કરીએ કે તમે આ બાજુથી ખેંચો અને એને ગોળ ગોળ ફેરવીએ. બધાને એ વાત ગમી. તો મંદરાચલ પર્વતને છે ને નાખ્યો દરિયામાં નાખ્યો ને, તો મંદરાચલ પર્વત તો છે ને અંદર 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 જવા જ માંડ્યો. કોઈ દરિયામાં પથ્થર નાખો તો શું થાય તમને ખ્યાલ છે? દરિયામાં પથ્થર નાખો ડૂબી જાય. હા, તો મંદરાચલ પર્વત તો છે ને ભાઈ અંદર ડૂબવા માંડ્યો ને, તો બધાએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન કે આ મંદરાચલ પર્વત તો ડૂબી ગયો, હવે અમે કઈ રીતે કરશું? તો ભગવાને શું કીધું ખબર છે? ભગવાન કે હું છે ને કાચબો બની જાઉં અને મારી પીઠ ઉપર છે ને આખા પર્વતને લઈ લઈશ. એવડા મોટા કાચબા બની ગયા ભગવાન. અને પોતાની પીઠ ઉપર છે ને મંદરાચલ પર્વતને લઈ લીધો અને મંદરાચલ પર્વતને આમ ઉપર રાખ્યો. બધા ખુશ થઈ ગયા કે વાહ, આ તો બહુ સારું કામ થયું. પણ હવે બધા તો દોરડું શોધવા માંડ્યા ભાઈ, કે મોટું દોરડું કાઢો, દોરડું ગોતો, પણ એવડું મોટું તો દોરડું જ ન મળે. તો સર્પોના રાજા કોણ છે ખબર છે? વાસુકી નાગ છે. શું છે? વાસુકી નાગ. તો બધાએ વાસુકી નાગને પ્રાર્થના કરી. બધા કે વાસુકી નાગ તમે છે ને એક મોટું, તમે તો દોરડા જેવા છો મોટા, તમે કે દોરડું બની જાઓ ને. તો વાસુકી નાગ તો છે ને આખા મંદરાચલ પર્વતની ફરતા ગોળ વીંટળાઈ ગયા અને એક બાજુ પોતાનું મોઢું રાખ્યું ને એક બાજુ પૂંછડી રાખી. અને પછી છે ને વાસુકી નાગ કે હવે મને એક બાજુથી તમે દેવતાઓ ખેંચે ને એક બાજુથી દાનવો ખેંચે. પછી કે હું છે ને ગોળ ગોળ ફેરવીશ પર્વતને, એટલે આખો દરિયો છે ને ગોળ ગોળ થશે, હલશે. બધા તો ખુશ થઈ ગયા. પણ દેવતાઓ છે ને બુદ્ધિશાળી હતા. દેવતાઓ કે જે આગળ રહેશે ને મોઢા આગળ, હવે સાપના મોઢામાંથી શું નીકળે ખબર છે કોઈને? ઝેર નીકળે. અને ઘણી વાર તો છે ને એવા સાપ આવે ને કે મોઢામાંથી છે ને આગ નીકળે, અગ્નિ નીકળે એવો, અને ઝેર નીકળે, બહુ ઝેર નીકળે. તો દેવતાઓએ નક્કી કર્યું કે આપણે આગળ રહેવું નથી. હવે સાપના મોઢા આગળ રહીને તમે એને ખેંચો તો આપણને તો કેવું લાગી જાય? ઝેર લાગી જાય ને ભાઈ. અને સાપની પૂંછડીથી ખેંચો તો સાપ આપણને કઈ કરે નહીં. તો દેવતાએ શું વિચાર્યું ખબર? એને યુક્તિ કરી. દેવતાએ કીધું કે અમારે તો ભાઈ મોઢું જ જોઈએ છો. એને ખરેખર નહોતું જોતું. તો દાનવો કે ના ના ભાઈ, મોઢું તો અમારે જ જોઈએ છે. ઘણી વાર આપણે જે જોતું હોય ને એને નહીં માંગવાનું, આપણે બીજું માંગો ને તો સામે વાળો માણસ હોય ને એમ કે મારે એ જોઈએ, પછી એને આપી દેવાનું. ઘણા છોકરાઓ એવું કરે. ધારો કે 2 ચોકલેટ લાવ્યા હોય ને, એક લાલ રંગની અને એક પીળા રંગની, અને પછી તમારા ભાઈ બહેન ની સામે દેખાડે ને, તો ઘણા હોશિયાર છોકરાઓ શું કરે ખબર છે? એને લાલ જોતી હોય ને તો એમ કે મારે તો પીળી જ જોઈએ છે, મારે તો પીળી જ જોઈએ છે. તો બીજું છોકરું હોય ને મારે પીળી જોઈએ છે, પછી ઓલું હા પાડી દે, એવું કરે. તો દેવતાઓએ પણ એવી યુક્તિ કરી. દેવતાએ કીધું અમારે તો મોઢા આગળ જ રહેવું છે. તો દાનવો કે ના ના ભાઈ, અમારે મોઢા આગળ રહેવું જો.
પછી દેવતાઓ કે ઠીક છે ભાઈ, તમે મોઢા આગળ લ્યો, બસ અમે પૂંછડી પકડી લીધી. એમ કરીને દેવતાઓ છે ને પૂંછડી પકડી લીધી સાપની. નો અને વાસુકી નાગના મોઢા આગળ કોણ રહ્યું? દાનવો. અને દાનવો તો ભાઈ છે ને મોઢા આગળ રહી અને પછી ભગવાનનું નામ લીધું કે ચાલો આપણે હલાવો. તો દાનવો છે ને મોઢા બાજુથી ખેંચે વાસુકી નાગને અને દેવતાઓ પૂંછડી પાછળથી ખેંચે. એટલે આખો મોટો પર્વત છે ને આમ ગોળ 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 હલવા માંડ્યો. આમ 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 દરિયાની અંદર. તો દરિયાની અંદરથી તો ફીણ નીકળવા માંડ્યા ભાઈ. અને દાનવો તો બળ કરે, આ બાજુથી દેવતાઓ બળ કરે. અને પછી અંદરથી એટલા સરસ સરસ વસ્તુઓ નીકળીને એની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. તો તમને મજા આવી ભાઈ? હા, બહુ મજા તો એને સમુદ્ર મંથન એને શેની વાર્તા કહેવાય? સમુદ્ર મંથન. તો મંથન એટલે હલાવવું. તો સમુદ્રને આખો હલાવ્યો એટલે કે વલોયો બનાવીને વલોવ્યો સમુદ્રને, એટલે એને સમુદ્ર મંથનની વાર્તા કહેવાય. તો એ વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. તો હવે આપણો સમય ખબર છે. બહુ સારું કહેવાય. તો હવે આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી.